બડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં એક રસ્તા પરથી અનેક ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે સ્થાનિકોનો રોષ વધી રહ્યો છે। એક તરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણે વાત કરશું પોરબંદરના બડા પંથકના આંબારામા ગામની। અહીં સુંડાવદર પ્રાસલી સીમ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે 3 પુલિયા પરથી 150 થી પણ વધારે ખેડૂતો જીવનના જોખમે પસાર થાય છે। આ 3 પુલિયા પરથી પસાર થવા માટે માત્ર 2 ફૂટની જગ્યા રહે છે, તેમાં પણ વચ્ચે આવેલ પુલિયા પર ખેડૂતોએ વેસ્ટ વીજ પોલ બંને છેડા પર રાખી ટેકા મૂક્યા છે। આ રસ્તા પરથી અહીંના સ્થાનિકો જીવનના જોખમે પસાર થાય છે। હાલ આ વિસ્તારમાં મગફળીનો પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે આ પાકની હેરાફેરીમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે। પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જો કોઈનું મૃત્યુ થાય તો આ વિસ્તારના લોકો સલામત રીતે આ રસ્તા પરથી સ્મશાન સુધી પણ જઈ શકતા નથી। આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં ખેડૂતોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું જ નથી। સરકારી અધિકારી એક કે બે દિવસમાં નિરાકરણ આવશે એવું નિરર્થક જવાબો આપી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।